दोस्तों આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કાજલબેન આવી ગયા છે તેમના પિયરીએ। તો શું તેઓ વિડીયોમાં આવશે, તે સોશિયલ મીડિયા ઉપર ફોટો વિડીયોમાં આવશે કે નહીં આવે? અને દોસ્તો સંજયભાઈએ કાજલબેનની આજે કઈ વાત સોશિયલ મીડિયામાં રજૂ કરી, તેમને શું કહ્યું, તે બધું જ તમને સાંભળવા મળશે મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ। ફૂલ વિડીયો લિંક ઇન માય ડિસ્ક્રિપ્શન બોક્સ। તો દોસ્તો જુઓ, સંજયભાઈ તો વાત કરી રહ્યા છે કાજલબેનના ઘરની। તો જુઓ, પૂનમ ભાભીને સવારે રસોડાનું થોડું કામ કરી રહ્યા હતા અને આજે તે બધા લોકો જવાના છે સરગાસણ ગામે કાજલબેનને લેવા માટે। તો પૂનમ ભાભી, પાર્વતી ભાભી, સંજયભાઈ, રણજીતભાઈ બધા લોકો ગાંધીનગર તેમના ઘરે રોકાયા હતા અને ત્યાંથી તેઓ ગાડીમાં જઈ રહ્યા છે સરગાસણ। તો જુઓ દોસ્તો, બીજી ગાડી જતી હતી એમાં તેમને પૂનમ ભાભીને અને પાર્વતી ભાભીને બેસાડી દીધા અને આ બંને ભાઈઓને થોડું કામ હતું, કામ પતાવી અને તેઓ લાવ્યા છે દિવ્યાંશ માટે મસ્ત મજાની નવી ગાડી। જુઓ, આ રહી તે ગાડી। દોસ્તો આ ગાડી બહુ મસ્ત છે અને રિમોટવાળી ગાડી લાવવાનું દિવ્યાંશે તેના મામાને કહ્યું હતું। તો જુઓ, તેના મામા તેને કેટલો વાલ કરે છે અને તેને ભણવા, વાંચવા, લખવા માટે નાની નાની ચોપડીઓ પણ લઈ લીધી છે। ફાઇનલી તેઓ ગાંધીનગરથી કાજલબેનને અને દિવ્યાંશ ભાણાભાઈને લઈને હવે રિટર્ન થઈ ગયા છે, રસ્તામાં જઈ રહ્યા છે દોસ્તો। અને હવે તેઓ ઘરે આવી ગયા છે। તેમણે કાજલબેન વિશે શું કીધું સાંભળો તમે મારા આ વિડીયોમાં જુઓ। तो गई बहुत कमेंट आती थी काजल तबियत केवी છે તો કાજલ તબિયત સારી છે, અત્યારે કરી લાયા છીએ અને ખાલી બે મહિનાથી પૂરતી કાજલ સોશિયલ મીડિયા નહીં આવતા। તબિયત સારી છે, માથું દુખતું હતા, દવા લઈને આવ્યા છીએ પણ ખાલી સોશિયલ મીડિયામાં 1-2 મહિના ખાલી નહીં આવે કાજલ। बाकी हमारे जो नॉर्मल लोग बना से आता तो कहीं ट्राई करिए एक दिवस नहीं एक दिवस पर अमुक टाइम पर थोड़ा टाइम था तो रेग्युलर करिए બધા લોકો આવું કરો કેમ કે અમારે રીત રિવાજ હોય સમાજના એ બધા પતા હોય કોઈના જોના બધા અલગ અલગ રીત રિવાજ હોય। તો દોસ્તો જુઓ, સંજયભાઈએ વિડીયોમાં કહી દીધું કે કાજલબેન હજુ હાલ થોડા ટાઈમ સુધી સોશિયલ મીડિયા ઉપર કે કોઈ વિડીયોમાં નહીં આવે દોસ્તો। અત્યારે થોડું પાડવાનું પણ હોય અને જુઓ તે 1.5 મહિના સુધી ફાઇનલી નહીં આવે અને હાલમાં તેમની તબિયત બહુ સરસ છે। તો તમે બધા લોકો કોઈ હવે ચિંતા ના કરો, પરંતુ હજુ તેમના મનમાં તો જે વિચારો હોય, દુઃખ હોય તો એ બધું સહન કરવાની ભગવાન તેમને શક્તિ આપે દોસ્તો। સાચી વાત ને, તેમને થોડું તાવ અને માથું જેવું દુખતું હતું તો તેમની દવા તેમને લાવી દીધી છે। અને દિવ્યાંશ ભાણાભાઈ તો જુઓ મામા લાવ્યા છે મસ્ત મજાની નવી ગાડી। તો જોઈને તો એકદમ ખુશખુશાલ છે, તમે એના ચહેરા પરની ખુશી જોઈ શકો છો। અને ફાઇનલી બાળકો સ્કૂલમાં ગયા હતા તો ઘરે આવી ગયા અને દોસ્તો હવે બધાનું જમવાનું રેડી થઈ રહ્યું છે। આ રહ્યો દિવ્યાંશ। જુઓ, દિવ્યાંશને લેવા માટે તેમના ગામેથી એટલે કે સરગાસણથી તેમને અને કાજલબેનને તેડવા માટે આવ્યા છે, પરંતુ દિવ્યાંશ તો જવાની જ ના પાડે છે। એ તો રિસાઈને બેસી ગયો છે કે મારે તો મામાના ઘરે જ રહેવું છે। રણજીતભાઈએ જુઓ માથા ઉપર કેવો ખેસ વીંટેલો રાખ્યો છે દોસ્તો। ઠાકોર સમાજના રિવાજો તો બાકી અલગ જ હોય, માન મર્યાદા કેટલી બધી હોય દોસ્તો। અને જુઓ, મહેમાનો આવ્યા હતા તો ખાલી શાસ્ત્ર માટે ઘોડ્યું મોઢું કરાવવું પડે એટલા માટે થોડો શીરોને એવું બનાવ્યું અને આ રીતે તેમને શોક તોડ્યું કહેવાય। જુઓ, જમવાનું પીરસાઈ રહ્યું છે દોસ્તો। શું તમારે ત્યાં આવો કોઈ રિવાજ હોય છે દોસ્તો? બધાને રિવાજો અલગ અલગ હોય છે। દિવ્યાંશને તો મામાના ઘરે સારું ફાવે છે, એને તો મામા, મામીઓ, દાદા, દાદી બધા બહુ સરસ રાખે છે। સંજયભાઈ ગયા હતા પછી ખેતર બાજુ। તો જુઓ, આ રહ્યા મોરના ઈંડા। તમે દોસ્તો ક્યારે મોરના ઈંડા જોયા છે? આવડા મોટા હોય અને વ્યૂને બધા લોકો મસ્તી કરી જાય છે। લાઇક એન્ડ સબસ્ક્રાઈબ।